હવે આગળ વાત કરીશું ભેળસેળના વેપલા વિશે। બજારમાંથી ઘી લેતા પહેલા સાવધાન થઈ જજો। મહેસાણામાંથી 13 લાખનો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। કડીમાંથી લીધેલા દાવત બ્રાન્ડ ઘીના નમૂના ફેલ થયા છે। ફૂડ વિભાગે ઓક્ટોબરમાં લીધેલા નમૂના ફેલ થયા છે। કડીના ગોડાઉનમાં મહેસાણા ફૂડ વિભાગે રેડ કરી હતી। ફૂડ વિભાગે લીધેલ ઘીના નમૂના ફેલ આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહેસાણાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે। કડીમાંથી લીધેલા દાવત બ્રાન્ડ ઘીના જે નમૂના છે તે ફેલ ગયા છે અને ફૂડ વિભાગે ઓક્ટોબરમાં આ નમૂના લીધા હતા જે નમૂના ફેલ ગયા છે। તો આ તરફ બનાસકાંઠામાં પણ ભેળસેળિયા ઘીના વેપલાનો પર્દાફાશ થયો છે। જાણીતા ઘીના ડુપ્લિકેટ લેબલનો ઉપયોગનું ષડયંત્ર બનાસકાંઠાના ફૂડ વિભાગની કાર્યવાહીમાં ખુલાસો થયો છે। ચડોતરની પેઢીમાં ચાલતો હતો ગોરખ ધંધો અને જલારામ એન્ટરપ્રાઇઝમાં ઘીના ડુપ્લિકેટ લેબલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો। શંકાસ્પદ ઘીના પેકિંગમાં બ્રાન્ડેડ ઘીના લેબલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। તો ડીસા ચડોતરની પેઢીઓમાં ફૂડ હતા અને ફૂડ વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા। તો 5 પેઢીમાંથી ઘી તેલના 14 સેમ્પલ લેવામાં આવ્યા હતા। 1955 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો। તો ડીસાની એક પેઢીમાંથી 5955 કિલો શંકાસ્પદ તેલ પકડાયું। ફૂડ વિભાગની કાર્યવાહીને લઈને ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। ખાદ્ય ચીજો બજારમાંથી ખરીદો તો અચૂક ચેક કરીને જ લેજો। ભેળસેળ નકલીનો વેપલો ફૂલ્યો ફાલ્યો છે અને નકલી દૂધ નકલી પનીર જ નહીં હવે તો મસાલા પણ નકલી જોવા મળી રહ્યા છે। નકલી વરિયાળી નકલી મરચું નકલી હળદરનો કાળો કારોબાર પકડાઈ ચૂક્યો છે। સુરેન્દ્રનગરના પાટડીમાં ગેસ ગળતરથી મોત મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને બેદરકારી બદલ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે। ગેસ ગળતરથી 2 યુવકોના મોત થયા હતા। 3 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ હતી। તો માંગ સ્વીકારતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યા હતા। મહત્વનું છે કે વચરાજ બેટ વિસ્તારમાં ગેસ ગળતરથી 2 યુવકોના મોત થયા હતા ત્યારે સફાઈ કામગીરી માટેની સલામતીના સાધનો પૂરા ન પાડી બેદરકારી રાખ્યાની ફરિયાદ નોંધાઈ હતી। પાટડી પાલિકાના ચીફ ઓફિસર સેનેટરી ઇન્સ્પેક્ટર અને કોન્ટ્રાક્ટ વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી। ત્યારે હાલ તો પાટડી પોલીસે કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। નગરપાલિકા છે એ જેને આ કોન્ટ્રાક્ટ આપતા હોય છે એની સાથે તમામ પ્રકારના કરારો કરતા હોય છે। સેફટીના સાધનો એને રાખવા જોઈએ। માણસ જે કામ કરવા માટે એ ગટરમાં ન ઉતરે એના માટેના પણ કરારો થયેલા હોય છે। તો એ જે કોન્ટ્રાક્ટર છે એની એ ખામી છે નિષ્કાળજી છે। એ કોન્ટ્રાક્ટર પર પોલીસ કેસ પણ થયો છે એની ધરપકડ પણ થઈ છે અને જે કાર્યવાહી કરવાની થતી હશે એ સરકાર તરફથી કરવામાં આવશે। બનાસકાંઠાના શિહોરીમાં ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર સર્જાઈ છે। શિહોરી નજીક બનાસ નદીના પટમાં રેલવે ઓવરબ્રિજ નબળી ગુણવત્તાનો હોવાનો ન્યૂઝ 18એ 1.5 વર્ષ અગાઉ અહેવાલ પ્રસારિત કર્યો હતો। અહેવાલ બાદ બ્રિજ બનાવનાર મહેસાણાની MS અજય એન્જિનિયર ઇન્ફ્રા લિમિટેડ સામે શિહોરી પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ અને મહત્વનું છે કે બ્રિજમાં સળિયા પણ દેખાવા લાગ્યા હતા। ત્યારે અહેવાલ બાદ બોમ્બેથી રેલવે વિજિલન્સની ટીમ બ્રિજની તપાસ કરતા નબળી ગુણવત્તાનો માલુમ પડતા કંપની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। મારામારી કરનારની પોલીસે શાન ઠેકાણે પાડી છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં મારામારી કરવામાં આવી હતી। 4 આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। વધુ 3 આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। તો મારામારીનો વિડીયો વાયરલ થયો હતો। 2 થી 3 વ્યક્તિઓ પર 7 જેટલા લોકો ફટકા અને ધોકાલે તૂટી પડ્યા હતા। ડિંડોલીના અંબિકા ટાઉનશીપનો વિડીયો સામે આવ્યો હતો। તો એક તરફ સુરતની એ ઘટના અને બીજી તરફ જ્યાં ધરપકડ કરવામાં આવી હતી સુરતની જ આ ઘટના છે કે જ્યાં મારામારી કરવામાં આવી હતી તે અંગેનો વિડીયો વાયરલ થયો હતો। એક યુવક પર 7 થી 8 લોકો દ્વારા ધોકા પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને હવે આ તમામ જે આરોપીઓ છે તેની શાન ઠેકાણે આવી ગઈ છે કારણ કે તે લોકોની ધરપકડ કરવામાં આવી છે। એ લોકોનું સરઘસ ખાડી રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। આખી ઘટના કઈ રીતે સર્જાઈ તે અંગેની રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું।
સુરતના મહુવા ટીડીઓ સાથે ફરી મારામારીનો બનાવ સામે આવ્યો છે. તાલુકા પંચાયતના સભ્ય પરિમલ પટેલે માર માર્યો. અગાઉ પણ ટીડીઓને માર મારવામાં આવ્યો હતો. બપોરના સમયે ટીડીઓ પોતાની ઓફિસમાં હાજર હતા. તે દરમિયાન આખી ઘટના બની હતી. ટીડીઓનો શર્ટ ફાડી નાખી ઢીકા મૂકીનો માર મારવામાં આવ્યો હતો. તો ટીડીઓએ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદને આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવી શોધખોળ હાથ ધરી છે. જે અંદર ચેમ્બરમાં ઘૂસી અને ટીડીઓશ્રીને માર મારેલ છે અને જેની માર મારી તેઓ નાસી છૂટ્યો છે. એટલે એ બાબતે ટીડીઓશ્રીની અમે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અને માર મારી નાસી છૂટેલ ઈસમ જે પરિમલ પટેલ જેને શોધખોળ કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે. આમાં અગાઉ પણ એને આ રીતે જ ટીડીઓશ્રીને ચેમ્બરમાં ઘૂસી અને એને માર માર્યો હતો.